મારું નામ છે સૈયદ અબ્દુલ્લા મિયા। મારી પાસે જવાબદારી છે માંગરોળ નગરપાલિકાની ઉપપ્રમુખની। હાલ 3 દિવસની અંદર આશરે 40 ઇંચ જેવો વરસાદ માંગરોળ વિસ્તારમાં પડ્યું છે અને માંગરોળની અંદર અનેક વિસ્તારોમાં જેમ કે ગદરમા વિસ્તાર, રાણીબાગ વિસ્તાર, વલ્લી વિસ્તાર, આપણે રાઠોડ સોલંકી સોસાયટી, તિરુપતિ નગર, जानकी नगर, शक्ति नगर, मीठी वाव, सोल वाव, बंदर विस्तार, आवा आखा फरता नीचाणवाळा विस्तारनी अंदर फूल पाणी भराई गयुं हतुं। हाल पर पाणी भरेलुं छे। लोको गरीब लोकोना जे नाना वर्गना माणसो छे जे नीचाणवाळा विस्तारमां रहेता होय छे ए लोकोना घरनी अंदर पाणी चढ़ी गया अने लोको 2-3 दिवस सुधी बहु परेशान रह्या छे। अत्यारे आस्ते आस्ते पाणी उतर्युं छे, क्यांकथी पाणी सिंचाईनुं काम हाल पर चालू छे। सरकार तरफथी आज हूँ जवाबदार तरीके व्यक्ति तरीके कहूँ कि सरकार तरफथी अत्यारे जे अमने कोई सूचना आपवामां आवेल नथी कि आ नुकसानीनो कोई सर्वे करवामां नथी आव्यो कि कोई अधिकारीओ अमारा कॉन्टेक्ट कर्या होय कि सरकारमांथी कोई व्यक्ति कोई प्रतिनिधि मंडळ आव्युं होय एवो हजी सुधी कोई बनाव बन्यो नथी। એટલે અમે સરકારથી અપેક્ષા રાખીએ છીએ કે વહેલી તકે માંગરોળની અંદર આખા માંગરોળના બધા વિસ્તારોની અંદર જઈ અને પૂરેપૂરો અમને સાથે રાખી અને સર્વે કરી અને જે આ વરસાદની અંદર જેને નુકસાન પહોંચ્યું છે એને જો એની અંદર સરકારને પૂરેપૂરું વળતર મળે એ રીતે અમારી સરકાર પાસે લાગણી અને માંગણી છે। હા, એની અંદર જે નીચાણવાળા વિસ્તાર છે ઘણા વિસ્તાર તો એવા છે કે જેની અંદર 3-4 ફૂટ ઘરની અંદર પાણી હતું। એવા ગરીબ લોકોના જે મકાન છે કે જે ઊંચા બનાવી ન શક્યા હોય એવા વર્ગના લોકો જે છે એ લોકોને વાર્ષિક જે અનાજ ખરીદેલું હતું એ બધું અનાજ પલળી ગયેલ છે, ત્યાં બગડી ગયું છે, પલળી ગયેલ છે। ત્યારબાદ એ લોકોની ઘર વખરી ખરાબ થઈ ગઈ, ફર્નિચર ખરાબ થઈ ગયા છે, નાના માણસોને બહુ મોટું નુકસાન સહન કરવાનું આવ્યું છે। એટલે સરકાર આની અંદર થોડું ચોક્કસપણે કે કમિટી કે કોઈ અધિકારીઓને મૂકી અને તાત્કાલિક સર્વે કરાવી અને તાત્કાલિક એનો અમલવારી કરી એવી અમારી માંગણી છે। મારું નામ ભાણજીભાઈ પાલાભાઈ ગોહેલ, વોર્ડ નંબર 7ના નગરપાલિકાના સદસ્ય। અત્યારે મેં હાલ અમારા નગરપાલિકાના સદસ્યોની ટીમ અને અમારા નગરપાલિકાના ઉપપ્રમુખ અબ્દુલ્લા મિયા આજે અમારા માંગરોળની અંદર છેલ્લા 3 દિવસથી અતિ ભારે વરસાદ પડ્યો છે। 40 ઇંચ એવા નીચાણવાળા વિસ્તારો જે હતા એ 5-5, 6-6 ફૂટ ડૂબમાં આવી ગયા। અટાણવી નાના અને મજૂર વર્ગના લોકો જે મધ્યમ વર્ગના છે તેનું પોતાનું તમામ ઘર વખરી અને અનાજ અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ બધું ખરાબ થઈ ગયું છે। અમારા નગરપાલિકા વતી સરકારશ્રીમાં એવી માંગણી છે કે આની વહેલી તકે સાચો સર્વે થાય અને આને લોકોને આનું વળતર મળે એના માટે અમે બધા સાથે થઈ અને સરકારમાં પણ રજૂઆત કરશું। અને અમે જુદી જુદી એરિયાની અંદર જ્યાં જ્યાં પાણી ભરાણા ત્યાં અમે બધા લોકો સાથે મળી અને નગરપાલિકાની ટીમ આખી સર્વે કરી અને અમને બધા સદસ્યને સાથે રાખી અને સર્વે કરીને વહેલી તકે નાના માણસોનું જે નુકસાન થયું છે એને સહાય મળે એવી સરકાર પાસે પણ અમારી માંગણી છે।